કાયદાનો અમલ કરનારા અને કરાવનારા આ બે તત્વો જો લોકતંત્રમાં એકદમ મજબૂત રહે ને તો કોઈની તાકાત નથી કે કોઈ ગેરકાયદેસર કાર્ય કરી શકે. નવસારીની આપણે નિરાલી કેન્સર હોસ્પિટલ ખાતે છે અને આ નિરાલી કેન્સર હોસ્પિટલનો પરિચય આપવાની મારે કોઈ જરૂરત નથી. ગુજરાતની અંદર ખૂબ મોટું નામ છે, ખૂબ મોટું એટલે ખૂબ મોટું નામ છે અને ખૂબ મોટા લોકો આ હોસ્પિટલ સાથે જોડાયેલા છે. આ હાલ અહીં ડિમોલેશન ચાલી રહ્યું છે અને આ ડિમોલેશન છે ગેરકાયદેસર બાંધકામનું. તમે જોશો તો આ જે બાંધકામ છે આ બાજુમાં કાંસ આવેલી છે, આ કાંસ આવેલી છે અને કાંસની ઉપર આ બાંધકામ થયું હોવાની ફરિયાદ છે અથવા આ કાંસને નડતું આ બાંધકામ છે. અને બાંધકામ હાલ મનીષ ગુરવાણી જ્યારે નવસારીના કલેક્ટર થઈને આવ્યા છે અને તેમની પાસે કદાચ પાછી ફાઇલ ગઈ હશે કે ફરિયાદ ગઈ હશે અને ફરિયાદીએ ન્યાયની માંગ કરી હશે, તેમના સર્વે દરમિયાન ચેકિંગ દરમિયાન હવે આ ડિમોલેશનની કામગીરી અહીં શરૂ થઈ ગઈ છે. નમસ્કાર અને આભાર. કહેવાય છે કે કાયદાનો અમલ કરનારા અને કરાવનારા આ બે તત્વો જો લોકતંત્રમાં એકદમ મજબૂત રહે ને તો કોઈની તાકાત નથી કે કોઈ ગેરકાયદેસર કાર્ય કરી શકે. નવસારીના કલેક્ટર મનીષ ગુરવાણીજી આજે કદાચ આખું નવસારી છે ને, આખું નવસારી તેમનો દીવાના થઈ ચૂક્યા છે. એનું કારણ એ છે કે જ્યારથી આવ્યા માત્ર ફરિયાદ તેમના ટેબલ ઉપર પહોંચવી જોઈએ બસ, અને જો એ કામ કાયદેસરનું હશે તો રહેશે, બાકી એનું નિકાલ થઈ જશે. નવસારીની આપણે નિરાલી કેન્સર હોસ્પિટલ ખાતે છે અને આ નિરાલી કેન્સર હોસ્પિટલનો પરિચય આપવાની મારે કોઈ જરૂરત નથી. ગુજરાતની અંદર ખૂબ મોટું નામ છે, ખૂબ મોટું એટલે ખૂબ મોટું નામ છે અને ખૂબ મોટા લોકો આ હોસ્પિટલ સાથે જોડાયેલા છે. આ હાલ અહીં ડિમોલેશન ચાલી રહ્યું છે અને આ ડિમોલેશન છે ગેરકાયદેસર બાંધકામનું. તમે જોશો તો આ જે બાંધકામ છે આ બાજુમાં કાંસ આવેલી છે, આ કાંસ આવેલી છે અને કાંસની ઉપર આ બાંધકામ થયું હોવાની ફરિયાદ છે અથવા આ કાંસને નડતું આ બાંધકામ છે. અને બાંધકામ હાલ મનીષ ગુરવાણી જ્યારે નવસારીના કલેક્ટર થઈને આવ્યા છે અને તેમની પાસે કદાચ પાછી ફાઇલ ગઈ હશે કે ફરિયાદ ગઈ હશે અને ફરિયાદીએ ન્યાયની માંગ કરી હશે, તેમના સર્વે દરમિયાન ચેકિંગ દરમિયાન હવે આ ડિમોલેશનની કામગીરી અહીં શરૂ થઈ ગઈ છે. હું જ્યાં ઊભો છું આ બધું ડિમોલેશનની અંદર છે. આ ખાડી છે અને આ ખાડીના અંદરનું બાંધકામ છે. આ તમે વ્હાઇટ લાઇન જે જોઈ રહ્યા છો, વ્હાઇટ લાઇન, એનો મતલબ એ કે આખો ગેટ, રાષ્ટ્રધ્વજ પછી થાંભલાના પછીનો આખો ગેટ પણ ડિમોલેશનમાં આવી શકે તેમ છે. લગભગ એક ગેટ આ સાઈડનો ડિમોલેશનમાં આવી જશે અને તમે આ વ્હાઇટ લાઇન જોઈ શકો છો. આ તમામ જે છે આ હોસ્પિટલે કરેલું ગેરકાયદેસર બાંધકામ છે તેવું અધિકૃત કરીને હાલ પ્રાંત અધિકારી શ્રી, રૂરલ પોલીસ સ્ટેશનના પીઆઈ અને વહીવટી તંત્ર તેમજ ડ્રેનેજ ડિપાર્ટમેન્ટ અહીં હાજર છે અને આ ડિમોલેશન કરી રહી છે. જોઈ શકાય છે અહીંનું વાતાવરણ. આખા હોસ્પિટલનો સ્ટાફ પણ બહાર છે અને આપણે બહારની સાઈડ જઈએ. આ ખાડીનું તમે જોશો તો લગભગ ઘણી મોટી જગ્યા છે, હોસ્પિટલની ઘણી મોટી જગ્યા છે જે ખાડીના માર્જિનમાં હોવાનું સાબિત થઈ રહ્યું છે અને તેને કારણે તેને ડિમોલેશન કરવાની કામગીરી હાથ ધરાઈ છે. આપણે બહાર જઈએ અને બહાર વાત કરીએ. આ મેઘરાજભાઈ છે જે ફરિયાદી છે. મેઘરાજભાઈ, ક્યારથી આ ફાઇટ ચાલુ હતી? હું લગભગ 2023થી આ લડાઈ લડતો હતો. 2023ની અંદર અને 24ની અંદર કમર જેટલું પાણી હાઈવે પર ભરાઈ જતા આખો ટ્રાફિક બી જામ થઈ ગયેલો. એનું કારણ એક જ હતું કે આ નિરાલી હોસ્પિટલના સંચાલક અનિલ નાયકે દિવાલ બનાવેલી, એ બી ડ્રેનેજ પર બનાવેલી, એની ઉપર પિલ્લરો બનાવીને આખું પાર્કિંગ આ મંદિર છે એ બધું ગેરકાયદેસર બનાવેલું. અમારી માંગ એક જ હતી કે આ તમે પ્રેમથી હટાવી લો તો જે આના લીધે નવસારી ડૂબે છે એ ડૂબતું બંધ થાય.
પણ નીતિની જ માને. છેલ્લે ખૂબ લડત આપી. લાસ્ટમાં અત્યારે મુખ્યમંત્રીશ્રીને બી મેં પુરાવા સાથે ફોટો સાથે એવિડન્સ બધા ફરિયાદ કરી, ગૃહમંત્રીને કરી, અને એ છેલ્લી ફરિયાદ અને નવસારીની અંદર જે આ વર્ષે બી પાણી ભરાઈ ગયા, બહુ મોટી હોનારત થઈ એમ કહી તો ચાલે. સુરત પછી આપણો નંબર આવે, અને એ જે ફરિયાદ હતી એનું પરિણામ આજે મળ્યું. કલેક્ટરશ્રીનો બી આભાર, પ્રાંત સાહેબનો બી આભાર, ગૃહમંત્રીશ્રીનો બી આભાર, અને મુખ્યમંત્રીનો બી હું આભાર આ વ્યક્તિએ કર્યું. એનું કારણ કે આ બહુ મોટું માથું હતું. હવે આનાથી થોડીક રાહત રહેશે મને લાગે ત્યાં સુધીમાં. જે હાઈવે 8-8 કલાક જામ રહેતો, કમર સુધી જે પાણી ભરાતા, એ મને લાગે હવે થોડું ઓછું થશે. કારણ કે હજુ બી ઘણી જગ્યાએ આ રીતના ગેરકાયદેસર તળાવ હોય, નદી હોય કે આ કુદરતી કાંસો પર દબાણ થયેલા છે, એ હટવા જોઈએ. તો જ નવસારી બચશે. બાકી નવસારીને બચાવી ભગવાન સિવાય કોઈ બચાવી નહીં શકશે. તો એમના ગૃહમંત્રી અને મુખ્યમંત્રીના આદેશને તેઓ બિરદાવી રહ્યા છે. અને હાલ આપણે જોઈએ તો આપણે આ હોસ્પિટલની બહારની બાજુ આવીએ છીએ. આ તમામ બાબતો, આ તમામ વસ્તુઓ ડિમોલિશનમાં છે. તમે હાલ જોઈ શકો છો. આગળ પણ માપણી ચાલુ છે. હાલ તમે અહીં જોશો તો આ હોસ્પિટલનો દ્વાર છે, અને અહીં માપણી ચાલુ છે એમ કહીએ તો ચાલે. આ જોઈ શકો છો. હાલ અહીં માપણી ચાલુ છે, અને ત્યાં પણ જે છે તે બધી તમામ વસ્તુનું ડિમોલેશન કરી નાખવામાં આવ્યું છે. આખી જે બાઉન્ડ્રી વોલ હતી તેને તોડી પાડવામાં આવી છે નવસારી જિલ્લા વહીવટીતંત્ર દ્વારા. એટલે તો શું આપણે એ માનવું યોગ્ય છે કે આટલી મોટી હોસ્પિટલે પણ આટલા વર્ષોથી, એટલે કે લગભગ 2-3-4 વર્ષોથી આટલી મોટી ખાડી ઉપર દબાણ કરીને રાખ્યું હતું, અને ફરિયાદીઓ દોડધામ કરે પરંતુ તંત્રએ કંઈ ખાસ કર્યું નહીં. જોઈ શકો છો. હાલ આગળ બહાર તમને લઈ જાઓ. આ જોઈ શકો છો. આ વરસાદી ખાડી છે. આ આખી વરસાદી ખાડી છે, અને મેઘરાજસિંહનું કહેવું એમ હતું કે આ વરસાદી ખાડી, આ હોસ્પિટલે આના ઉપર દબાણ કર્યું છે, તેને મોટી કરવાની જરૂર હતી, અને હાલ તેને મોટી કરવાની પ્રક્રિયાઓ હાથ ધરાઈ રહી છે. તમને આગળ બતાવું. ચાલો છો. હાલ કંઈક વાટાઘાટ ચાલે છે. આ તો રોડ લેવલ પર છે. આને બી રિમૂવ કરવાની જરૂર. આ તો રોડ લેવલ જ છે. ઓકે, રોડ લેવલ છે. અને હાઈવેનું જે પણ આવતું હશે હાઈવે વાળા કરશે એમની રીતે. ગાડીથી 9 મીટર તો વહીવટીતંત્રના હાલ, એટલે પ્રાંત અધિકારી શ્રી જે વાત કરી રહ્યા હતા તે મુજબ ખાડીથી 9 મીટરનું માર્જિન જાળવવાનું છે. ખાડીથી 9 મીટરનું, એટલે ખાડી ખુલ્લી કરવાની અને તેનું 9 મીટરનું માર્જિન જાળવવાનું રહેશે. તેને જ યોગ્ય બાંધકામ ગણાશે. અને આ કાર્યવાહી બાદ એમ કહી શકાય કે નવસારીમાં બીજી ઘણી બધી મોટી કાર્યવાહીઓ થઈ શકશે. આ જોઈ શકો છો. આ ખાડી, હાલ આ ખાડી છે, અને આ ખાડીને હવે ખુલ્લી કરવાની શરૂઆત થઈ રહી છે. અને તમે ત્યાં ઉપર જોઈ શકો તો હોસ્પિટલનો સ્ટાફ થાંભલા કાઢવા માટે તૈયાર છે. ખરેખર જો આવી કાર્યવાહી થતી હોય તે કાબિલે તારીફ છે. ખોટું હોય તે હટવું જ જોઈએ. અમે તેમની સાથે છે. પરંતુ અત્યાર સુધી આ ખોટું જે કરતા આવ્યા અને જેમણે ચલાવ્યું તેમના ઉપર પણ હવે પોતાની કાર્યપ્રણાલી ઉપર પહેલાં તો પોતે વિચાર કરવાનો જરૂર છે. ત્યાં બિલ્ડોઝર ચાલી રહ્યું છે જો, અને ત્યારબાદ જે કોઈ કામમાં જેણે આળસ કરી તેવા અધિકારીઓને તાત્કાલિક ધોરણે કામમાંથી દૂર કરવાની જરૂર છે. હાલ ડિમોલેશનની કામગીરી હાલ શરૂ છે. તમે જોઈ શકો છો. આ આખી દિવાલ ગેરકાયદેસર હોવાનું જણાય આવ્યું, અને હવે તેને તોડવાનું શરૂ થઈ ગયું છે.